નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 5 જાન્યુઆરી 2025 આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજારમાં હવે જાન્યુઆરી મહિનામાં તેજી આવશે કે નહીં, સાથે જીરુના ભાવ હવે 6000 બોલાશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ વર્ષે જીરુમાં તેજીની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે, કારણ કે ઉત્પાદન ઘટવાની સંભાવના રહેલી છે। તો સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। તો મિત્રો, વાત કરીએ તો જીરુની બજારમાં હાલ તો મિશ્ર ભાવ જોવા મળી રહ્યા છે। વધઘટ સાથે વેપાર પણ 5000 આસપાસ નોંધાઈ રહ્યા છે। હાલ ગયા સપ્તાહ દરમિયાન જીરુની બજાર ઘટી હતી, તો આ સપ્તાહ દરમિયાન જીરુની બજાર ફરી પાછી ઉચકાઈ છે। આગામી દિવસમાં પણ વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવી સંભાવના જણાતી નથી, જ્યારે જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે। જીરુની બજારમાં નિકાસ વેપાર બહુ ઓછા જોવા મળી રહ્યા છે અને 5મી જાન્યુઆરી બાદ એટલે કે આજથી વેકેશન ખુલશે એટલે નિકાસ વેપારીઓ વધે તેવી ચર્ચા જોવા મળી રહી છે। રમજાનની જે ગ્રાહકી નીકળવાની હશે તે જાન્યુઆરીમાં આવી જાય તેવી ધારણા છે, જેને પગલે સરેરાશ જીરુની બજારમાં સુધારાની સંભાવના વધારે દેખાઈ રહી છે। એટલે કે આગામી દિવસમાં આ મહિના દરમિયાન જીરુમાં સુધારો આવી શકે છે, જ્યારે બેન્ચમાર્ક જીરુ વાયદામાં હાલ તો સપાટી 23900 આસપાસ જોવા મળી રહી છે। એટલે કે બહુ મોટી હાલ તો તેજી જોવા મળતી નથી, પરંતુ આ મહિના દરમિયાન જીરુમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે। એનું કારણ છે જીરુમાં ગલ્ફ દેશોના નિકાસ વેપારીઓ આવશે તો બજારમાં સુધારો પણ આવી શકે છે। એટલે કે બે કારણ જોવા મળી રહ્યા છે જીરુમાં તેજી લાવવાના। તે ઉપરાંત મિત્રો, આ વર્ષે જીરુનું વાવેતર 16% ઘટ્યું છે। એના અનુસંધાને વાતાવરણ કેવું રહેશે તે ઉપર બજારનો આધાર રહેલો છે। તેની સાથે ઉત્પાદન કેવું આવે છે અને રાજસ્થાનમાં જીરુનું ઉત્પાદન કેવું આવે છે, ત્યાં વાવેતર કેવું રહી શકે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો ગયા વર્ષની સરખામણીએ જીરુમાં તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, વાત કરીએ તો દેશમાં આ વર્ષે જીરુનો સ્ટોક 1 થી લઈને 1.10 કરોડ બોરીનો જોવા મળ્યો હતો, જેમાંથી ખેડૂતો પાસે હજુ પણ આ વર્ષ દરમિયાન 30 થી 40 લાખ બોરીનો સ્ટોક હજુ પડ્યો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। આ જોતા જીરુની બજારમાં આગળ ઉપર રમજાનની નિકાસ માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવશે, પરંતુ બહુ મોટી તેજી થાય તેવી શક્યતા ઓછી છે। જીરુના વેપારીઓ અન્યમાં પણ જણાવી રહ્યા છે કે નવી સિઝનમાં 25 લાખ બોરી ઉપર જ કેરીઓ સ્ટોક થાય તેવો અંદાજ છે અને નવી સિઝનમાં એટલો પાક ઓછો આવે તો પણ માલ સપ્લાયમાં બહુ કોઈ મોટો ફરક નહીં પડે, જેને કારણે જીરુની બજારમાં હાલ નવી સિઝન સુધી અને નવા કોઈ મોટા કારણ ન આવે ત્યાં સુધી તેજી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા નથી। જીરુની બજારમાં ઓલ ઓવર બજારો રેન્જ બાઉન્ડર રહેશે। જેવી તેજી થશે તેવી ખેડૂતોની વેચવાલી આવી જાય તેવી ધારણા છે, એટલે કે તેજી જોવા મળશે ત્યારબાદ આવકો વધવાનું શરૂ થઈ શકે છે। અત્યારે ઊંચા માર્કેટ યાર્ડમાં સરેરાશ ભાવ 5000 થી લઈને 5200 આસપાસ જોવા મળી રહ્યા છે। આ મહિના દરમિયાન આ રીતે બજાર જોવા મળશે। તો મિત્રો, આ અત્યારની જીરુ બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે